प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 6 ચોપાઈ નંબર 9 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 9 छोड़िया को आगे को गए नूर बन में दाखिल भये जब्राहिल रहा इन ठोर ला मकान से ए मकान और गई काले આપણે જોયું કે 14 તબક की खबर भई ला मकान हवा को कही रसूल मोहम्मद જ્યારે જબ્રાહિલ ફરિશ્તો રસૂલ મોહમ્મદને રબના તખ્તરવાની અંદર લઈને જાય છે ત્યારે રસૂલ સાહેબને ત્યારે ખબર પડી એમ કે છે 14 તબક की खबर भई ला मकान हवा को कही ला मकान शून्य निराकार જે આપણે કહી રહ્યા છીએ એ લોકો બેચુન અને બેચગુણ તરીકે બતાવી રહ્યા છે। તો આની સમજ ક્યારે પડી કે આ હદ છોડી અને બેહદની અંદર ગયા ત્યારે સમજ પડી। કહેવાનો મતલબ કે પાતાળથી પરમધામ સુધી ની જે સમજ છે આપણને તારતમ વાણીથી સમજ છે પણ બીજાને તમે પૂછો જો તમને વૈકુંઠ વૈકુંઠ કરે છે ખરા પણ ક્યાં આવ્યું એની શુદ્ધ પણ નથી। 14 લોક બોલે છે ખરા પણ 14 લોક કયા કયા છે આની પણ શુદ્ધ નથી। निराकार कहिए शून्य निराकार कहिए शून्य यही बेचून बेचगुण। निराकार को शून्य को बेचुन को बेचगुण को ला मकान को हवा को एक अच्छा जबराइल फरिश्तो આગળ જઈ રહ્યો છે તો આ હદ છોડી તમે તો ક્યાં પહોંચ્યા तो छोड़ याको आगे को गए छोड़ याको मीन्स કે અક્ષર બ્રહ્માને છોડી દીધો એનાથી આગળ ગયા એટલે छोड़ याको आगे को गए नूर वन में दाखिल भये नूर वन में दाखिल भये नूर वन में बेहद ભૂમિની અંદર જેને નૂર વન કહ્યું છે અક્ષર બ્રહ્મનો અંતસ્કરણ અક્ષર બ્રહ્મનો અંતસ્કરણ અને એની અંદર એન્ટર થયા એને પણ પસાર કર્યું પછી અક્ષરનું ધામ આવ્યું અક્ષરધામ नूर वन में दाखिल भये जब्राहिल रया इन ठोर जब्राहिल रया इन ठोर હવે જે નૂરવન જે બતાવ્યું છે એ નૂરવન ક્યાં સુધી છે અક્ષરની હદ ક્યાં સુધી છે સુંદર સાથ આ નૂરવને જે કહ્યું મીન્સ અક્ષર બ્રહ્મની હદ ક્યાં સુધી છે તો અક્ષર બ્રહ્મની હદ અવ્યાકૃત બ્રહ્મથી શરૂ થાય અવ્યાકૃત બ્રહ્મથી શરૂ થાય क्षर ब्रह्म આગળ આપણે બતાવ્યું સુંદર સાધ જો કોઈ સુંદર સાધ ભૂલી યાદ આવે તો क्षर ब्रह्म હદ ભૂમિ આ હદ ભૂમિ છે હદ અને બેહદ ની સંધિની અંદર શૂન્ય નિરાકાર આવ્યું અને એને આપણે ઓળંગી ગયા નિરાકારને ઓળંગી ગયા એટલે અક્ષર બ્રહ્મની હદ શરૂ થઈ ગઈ કારણ કે અવ્યાકૃત બ્રહ્મ આવી ગયું હવે આ જે અક્ષર બ્રહ્મની જે હદ છે કારણ કે અવ્યાકૃત બ્રહ્મ સબલિક બ્રહ્મ કેવલ બ્રહ્મ અને સદ બ્રહ્મ એ છે શું તો એ બીજું કશું જ નથી અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ તો એમની હદ ત્યાંથી શરૂ થાય તો ક્યાંથી એમની હદ શરૂ થાય તો બેહદની નિરાકારને ઓળંગી જાઓ એટલે ત્યાંથી અક્ષર બ્રહ્મની હદ શરૂ થઈ જાય બેહદ ભૂમિ અને એ બેહદ ભૂમિની શરૂઆત થાય બેહદ ભૂમિ પસાર કરો અક્ષરધામ અને જમનાજી સુધી જમનાજીને પાર કરો ત્યારે નહીં જમનાજી સુધી આ બધી અક્ષર બ્રહ્મની હદ છે
ले छोड़िया को आगे को गए नूर वन में दाखिल भये नूर वन में दाखिल गए અક્ષરની હદની અંદર દાખલ થઈ ગયા અક્ષરની હદથી હવે પેલો જબ્રાઈલ ફરિશ્તો શું કે છે હવે મારાથી અવાશે નહીં जबराइल रया इन ठोर ला मकान से ए मकान और जबराइल रया इन ठोर जबराइल फरिश्तो अक्षરની હદથી આગળ ન જઈ શક્યો આ બધાને ખબર છે હવે જે નિરાકાર જે બતાવ્યું અને નિરાકાર અને આ અક્ષરની હદ આ બંને જુદું જુદું છે અલગ અલગ છે એક ન સમજાય ले ला मकान से ए मकान और ला मकान से ए मकान और तो आ मकान कયું છે તો ला मकान એટલે નિરાકાર અને નૂર મકાન તો અક્ષરધામ નૂરવન અથવા નૂર મકાન એટલે શું અક્ષરધામ અને આ અખંડ છે આ અખંડ છે બેહદ ભૂમિ થી છેક રંગમહોલ સુધી પરમધામ સુધી બધું જ અખંડ છે आगे चल न सक्या क्यों ही कर नूर तजाली जलावे पर तहां पांचे रसूल एक तीन अनेक इशारते कही विवेक आगे चल न सक्या क्यों ही कर હવે જબ્રાઈલ ફરિશ્તો આગળ ન જઈ શક્યો તો પ્રશ્ન છે જબ્રાઈલ ફરિશ્તો આગળ કેમ ન જઈ શક્યો ઘણી બધી વાર આપણે બતાવેલું છે જબ્રાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ કેમ ન જઈ શક્યો અને એક રસૂલ સાહેબ એટલે કે છે નૂર તજાલી જલાવે પર જબ્રાઈલ ફરિશ્તો રસૂલ સાહેબની સંગત કરી એમની સંગત કરી લાવ્યો કોણ સાંભળજો સુંદર સાથ લાવ્યો કોણ અહીંયાથી લઈ કોણ ગયો જબ્રાઈલ ફરિશ્તો હવે ત્યાં આગળ કે છે અક્ષરધામની અંદર ગયા અક્ષરની હદની અંદર ગયા હવે જબ્રાઈલ ફરિશ્તો શું કે છે કે મેં સંગત કરી હવે સંગત કોની કરી એમણે તો સંગત અક્ષરબ્રહ્મની કરી રસૂલ સાહેબની કરી અને જે પેલો રબનો તખ્તરવો હતો એની સંગત કરી આની સંગત કરી તો કે જે મેં સંગત કરી તો 500 વર્ષનું જે અંતર હતું એ એક પલની અંદર કાપી નાખ્યું જબ્રાઈલ ફરિશ્તે 500 વર્ષનું અંતર જે કાપ્યું એક પલમાં કાપ્યું પણ બીજી જ પલે કે છે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે એ આગળ જઈ નથી શકતો ત્યાંથી આગળ જઈ નથી શકતો તો કેમ નથી જઈ શકતો જ્યાં સત્તા હોય ત્યાં પ્રેમ નથી હોતો ને જો પ્રેમ હોય ત્યાં સત્તા નથી હોતી મેઇન કારણ જબ્રાઈલ ફરિશ્તો કોણ છે તો જોશનો ફરિશ્તો છે જોશનો ફરિશ્તો છે તો અહીંયા આગળ અસરાફીલ અહીંયા આગળ કોણ સંગત કરે છે તો અસરાફીલ ફરિશ્તો સંગત કરે છે અસરાફીલ ફરિશ્તો તો રસૂલ સાહેબ અને અસરાફીલ ફરિશ્તો આ બંને રંગમહલની અંદર જાય છે તહાં પહોંચે રસૂલ એક તીત અનેક ઇશારતે કહી વિવેક એ આ વાત છે અનેક ઇશારતોની અંદર આ બતાવેલું છે કુરાનની અંદર ઇશારતોની અંદર આ લખેલું છે બતાવેલું છે મૂલ મિલાવાની અંદર રાજ્ય મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં એ પહોંચી ગયો કોણ રસૂલ મોહમ્મદ પહોંચી ગયા અને એની સાથે સાથે અસરાફીલ ફરિશ્તો પણ પહોંચી ગયો लिखा दरिया मीठा मिस्री से पाक लिखा दरिया मीठा मिस्री से पाक तीन कहा मुर्ग
चौच में खाक गिरो फरिश्ते करी इशारत खाक वजुद नूर खिलवत કે મહેરાજ નામાની અંદર આ બધું ઈશારતની અંદર લખેલું છે એમ કે છે. તો મહેરાજ નામાની અંદર આ ઈશારતની અંદર આનો ઉલ્લેખ છે. ઈશારતની અંદર લખે કે રાજ્ય મહારાજે મોમિનોને ઈશ્ક અને સાહેબી ઈશ્કની લજ્જત આપવા માટે આ ખેલ બનાવેલો છે. ધનની સાહેબી ધનની પહેચાન માટે આ ફાર્મસીનો ખેલ બનાવેલો છે રાજ્ય મહારાજે. ઈશ્કની લજ્જત મળે, ધનની પહેચાન થાય, પૂર્ણ સ્વરૂપની પહેચાન થાય. આપણને પરમધામની અંદર ફક્ત એક જ સ્વરૂપની પહેચાન હતી, રૂહ અલ્લાહ સ્વરૂપની જ આપણને પહેચાન હતી, બીજી કોઈ પહેચાન નથી. હવે રાજ્ય મહારાજ પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન કરાવી રહ્યા છે અને ઈશ્કની લજ્જત આપવા માટે. અને એના કારણે આ ફાર્મસીનો ખેલ ધનીએ કર્યો છે. હવે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા તો વિચાર કરો, રાજ્ય મહારાજની આપણને પહેચાન થઈ તો આપણને ઈશ્કની લજ્જત મળે છે ખરી? આ પ્રશ્ન પહેલા કરો. આનું ઉદાહરણ આપ્યું તો પહેલા કે પૈસાદારના છોકરાને તમે મીઠાઈ આપો તો એને મીઠાઈ ન ભાવે, અને ગરીબના છોકરાને સૂકો રોટલો આપો તો પણ મીઠો લાગે છે. સૂકો રોટલો આપો તો પણ મીઠો લાગે. કહેવાનો મતલબ શું છે કે તરસ્યો હોય એને પાણી આપો તો કેટલું મીઠું લાગે, પણ જેને તરસ ન લાગે એને પાણી પીવડાય પીવડાય કરો તો અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા. સાંભળજો સુંદર સાથ, આ બ્રહ્માંડની અંદર આવ્યા, ધનીની આપણને પહેચાન થઈ. હવે ધનીની પહેચાન થઈ તો આપણને ઈશ્કની લજ્જત મળવા લાગી. ધનીની પહેચાન જેને થાય છે એના એને ઈશ્કની લજ્જત મળે છે, જેને પહેચાન થાય છે, જેને આપણે પરમહંસ કહી ગયા છે. સત્સંગ શરૂ થતા પહેલા પરમહંસની બધા વાતો કરી રહ્યા હતા, હું સાંભળતો હતો. તો જે પરમહંસ થઈ ગયા તો પ્રશ્ન એ થાય, શું આપણે પરમહંસ નથી? પ્રશ્ન એક. કે જે મોમિન જે છે કે જેમના તન, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, એ બધા જ પરમહંસ છે. એ બધા જ પરમહંસ છે. માનો કે ન માનો, બધા જ પરમહંસ છે. કોઈ વહેલા જાગ્યા, કોઈ મોડા જાગ્યા, પણ બધા જ પરમહંસ છે. જેને ધનીની પહેલી પહેચાન થઈ ગઈ એ પહેલા ધનીના ચરણોની અંદર ગયા. મીન્સ એમની લજ્જત પહેલા મળવા મળી, જેમ ધીરે ધીરે થાય છે એમની લજ્જત પાછળથી મળે છે. અને આટલા માટે એમ કે છે, દરિયા અરે લીખ્યા દરિયા મીઠા મિશ્રી સે પાક. દરિયા કોને કહ્યું છે? તો દરિયા છે આ બ્રહ્માંડને કહ્યું છે, કાળમાયના બ્રહ્માંડને. અને આની અંદર ધનીની આપણને લજ્જત મળવા લાગી, એટલે માટે કહ્યું છે કે મિશ્રી સી પણ મીઠું છે એમ. આ સંસાર જે છે, આ સંસાર મિશ્રી સે મીઠા આટલા માટે કહેલા છે કે અહીંયા આગળ આપણને ધનીની લજ્જત મળે છે, ઈશ્કની લજ્જત મળે છે. તીત કહે. ઓકે, હવે અહીંયા આગળ જે દરિયા કયા? તો આ સંસારને કહ્યું.
ઇશ્કની લજ્જત અહીંયા આગળ મોમિનોને મળે છે. તો જે મોમિનો જે છે એ મોમિનોને શું ઉપમા આપી? તો કે મોમિનો છે દૂધથી પણ ઉજ્જવલ છે. દૂધથી પણ ઉજ્જવલ. કારણ શું? એની પાછળનું કારણ શું? મોમિનોને દૂધથી ઉજ્જવલ કેમ કહ્યા છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે મોમિનો જે હશે, મોમિનોના દિલની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહ્યો હોય. કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો. એટલા માટે મોમિનોને શું કહે છે? દૂધથી પણ ઉજ્જવલ કહ્યા છે. હવે એ એક પ્રશ્ન થયો મને, બહુ બારીક પ્રશ્ન છે. જે મોમિનો હશે, ધનીની પહેચાન થઈ. સાંભળજો સુંદર સાહેબ, આ સંસારની અંદર આવે છે. આ સંસારનો દરિયો કયો છે? સંસાર છે અને દરિયો કયો છે? મોમિનોને દૂધથી ઉજ્જવલ કયા છે. એની પાછળનું કારણ શું? કે એમના દિલમાં કોઈ પણ પ્રકારનો સંશય ન થયો હોય. આ સંસારને દૂધથી ઉજ્જવલ કેમ કહ્યું છે? કેમ મિશ્રીથી મીઠા કહ્યું છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી. મોમિનો અહીંયા આગળ ધનીની પહેચાન કરી અને ઇશ્કની લજ્જત લઈ રહ્યા છે, એટલા માટે આની ઉપમા આપેલી છે. હવે જે મોમિનો છે દૂધથી પણ ઉજ્જવલ બતાવેલા છે, એની પાછળનું કારણ કે એમના દિલમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો. હવે પ્રશ્ન અહીંયા શું છે બતાવો. આપણને ધનીની પહેચાન થઈ ગઈ હોય, સુંદર સાથ સમજો, ધનીની પહેચાન થઈ ગઈ હોય આપણને, આપણે ઇશ્કની મસ્તીની અંદર ફરતા હોઈએ, તો પછી કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો હોય, કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો હોય, તો પછી આ કૃષ્ણ પ્રણામી છે અને આ નિજાનંદી છે કેવી રીતે આવે? અહીંયા ન જવાય, અહીંયા જવાય, કેવી રીતે આવે? જેને પહેચાન નથી થઈ, જે વજૂદથી ચાલી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, કરવા દો. એવું ન કહેવાય કે પહેચાન નથી થઈ, પણ વજૂદથી ચાલી રહ્યા છે, એમને કરવા દો. પણ આપણે શા માટે કરીએ? આપણને ધનીની પહેચાન થઈ છે. આપણે ગમે ત્યાં જે આપણને ધનીની લજ્જત મળે છે કે નથી મળે, ધનીનો ઇશ્ક મળે છે કે નથી મળે, ધનીની વાતો સાંભળવાની મળે છે કે નથી મળતી, આપણું લક્ષ્ય આ હોવું જોઈએ. જેને જે કરવું હોય કરવા દો, આમાં પડવાની જરૂર નથી. અહીંયા આ વસ્તુ બતાવે છે કે જે મોમિન હશે એ દૂધથી પણ ઉજ્જવલ બતાવ્યા છે, કારણ કે એમના દિલમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો. હવે જો સંશય ન રહ્યો હોય તો ધનીની પહેચાન અહીંયા પણ થાય છે, ધનીની પહેચાન ત્યાં પણ થાય છે, વાણીનું મંથન ત્યાં પણ થાય છે, વાણીનું મંથન અહીંયા પણ થાય છે. શા માટે ન જઈએ આપણે? શા માટે આપણે આ વાળાઓની અંદર ફરીએ? આ કાઢી નાખો. જે નારી ફિરકા ધનીએ બંધ કર્યા, કે છે ને 72 નારી ફિરકા બંધ કર્યા એક નિજાનંદ સંપ્રદાયની અંદર, તો એ નિજાનંદ સંપ્રદાય નારી ફિરકા બંધ કર્યા, તો આ ફિરકો બંધ કેમ નથી થતો? બહુ બહુ બારીક વાત છે. બધા આપણે કહીએ છીએ તો ખરા વાણીની અંદર કે ભાઈ નારી ફિરકા બધા બંધ કર્યા, એક નિજાનંદ સંપ્રદાય દીને ઇસ્લામની અંદર બધા આવી જશે. તો દીને ઇસ્લામની અંદર જો આવી ગયા હોય તો આપણે કેમ નથી જો આવ્યા? આપણે શા માટે વાળાઓની અંદર ભરી રહ્યા છીએ? વિચાર, આ બહુ બારીક વાત છે. વિચારો. કોઈની નિંદા નથી, કશું નથી. સુંદર સાથ જાગો. અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ. આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે. તો પછી શા માટે? બધાની આત્મ એક જ છે, તો આ શા માટે? વિચારજો. હવે એમના દિલમાં કોઈ સંશય નથી રહ્યો. હવે જો સંશય ન રહ્યો હોય તો એ પાક થયા કે ન થાય? જે જીવ પર બેઠા છે જીવ પાક થાય કે ન થાય? હવે એ જીવ પાક થાય તો અમને અખંડ બહિષ્ઠી મળે કે ન મળે? સુંદર સાહેબ, અખંડ મુક્તિ, જીવોને અખંડ મુક્તિ આપી રહ્યા. અને આજ પાક અને નિર્મલ થવું આને કહ્યું છે. આપણે પાક છે, પહેલા પ્રશ્ન કરો જાતે જ, આપણે પાક છે?
આપણે નિર્મલ છીએ? જો આપણે પાક અને નિર્મળ હઈએ તો મારી તારી હોય નહીં. આપણે પાક અને નિર્મળ હઈએ તો આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે, ન કરીએ. પાક અને નિર્મળ હઈએ તો. વજૂદથી ન ચાલો, અંતસ્કરણથી ન ચાલો તો આ સંશયના ભવનની અંદર ફસાઈ જશો. આમાંથી બહાર નહીં નીકળાય. એટલે આને પાક અને નિર્મલ કહેલું છે. આમાંથી બહાર નીકળો એમ. હવે તીન કહ્યા મુરગ ચાચ મેં ખાક. હવે દરિયા કિનારે, દરિયા કિનારો, આ સંસાર રૂપી જે દરિયો છે એના કિનાર પર, વૃક્ષ પર એક ચોંચની અંદર ખાક લઈ અને એક મુરગ બેઠેલો છે. આવું બતાવ્યું છે. તીત કહ્યા મુરગ ચાચ મેં ખાક. તો આનો અર્થ શું થાય? હવે સાંભળજો સુંદર સાહેબ, પછી સમજાવું છું કે હુકમ રૂપી વૃક્ષ છે. હુકમ રૂપી વૃક્ષ. હવે હુકમ રૂપી વૃક્ષ શા માટે કહ્યું એ પણ સમજાવું છું, પણ પહેલા એને સમજી લો. પહેલા ઉપલે વાત કે હુકમ રૂપી વૃક્ષ છે અને એની અંદર શામાજી જે છે એ શામાજીના દિલરૂપી ચોંચની અંદર દિલરૂપી છે. આ પાંચ તત્વનું જે આ શરીર છે, આ પાંચ તત્વનું જે તનની અંદર જે સામાજી આવ્યા છે, એટલે આ પાંચ તત્વનું શરીર છે એને ખાક કહ્યું છે. આ તો ખાકમાં મળી જવાનું છે. આ શરીર, આ તન છે, શું મળી જવાનું? ખાકમાં મળી જવાનું છે. તો હુકમ રૂપી વૃક્ષ, આ હુકમ રૂપી વૃક્ષ શું છે? તો આ જે હુકમ જે બતાવ્યો અહીંયા આગળ, આ સંસારની રચના થઈ, આપણે બધું માંગ્યું, તો આપણને અહીંયા કોણ લાવ્યું? આ બ્રહ્માંડની અંદર આપણી સુરતા કોણ લાવ્યું? તો ધની લાવ્યા. ખેલ બતાવો ગંધર નહીં લાવ્યા. આગળ આપણે જોઈ ગયા છે, એટલે બહુ તમને હાર્ડ નહીં પડે સમજવા માટે હુકમ રૂપી શું છે. તો મોમીન કોણ છે? મોમીન કોણ છે? તો મોમીન બીજું કશું નથી, રાજજી મહારાજના હુકમના સ્વરૂપો છે. રાજજી મહારાજના હુકમના સ્વરૂપો છે અને આપણને આની પર બેસાડ્યા છે. આ સંસારની અંદર હુકમ રૂપી વૃક્ષ ની અંદર આજે કહેવાનો મતલબ કે સામાજીએ જે આ તન ધારણ કર્યું છે અને એની પર આપણે સામાજીની આત્મને બેસાડી છે. એમ મોમીનોના પણ જે તન છે એ તન પર, જીવોના તન પર આપણને બધાને બેસાડેલ છે. એટલે હુકમ ક્યાં ચાલી રહ્યો છે? તો આ તન પર ચાલી રહ્યો છે, દિલ પર નથી ચાલતો તનનો હુકમ. આને કહ્યું છે ખાક, પણ આને કહ્યું છે. આ વજૂદ જે છે, પાંચ તત્વનું વજૂદ છે, એને ખાક કહ્યું છે. ધણીના હુકમથી આ બધું થઈ રહેલું છે. ધણીના હુકમથી બધું થઈ રહેલું છે. ગીરો ફરિશ્તે કરી ઇશારત, ગીરો ફરિશ્તે કરી ઇશારત. જે મોમીન છે, હવે સાંભળજો, જે મોમીન છે, રૂહ છે, એ મોમીન છે. રૂહ છે એ મોમીન છે. સાંભળજો સુંદર સાહેબ, રૂહ છે એ મોમીન છે. મોમીન રૂહ ક્યારે બને? અહીંયા ઇશારત જે કર્યું છે, ગીરો, ગીરો એટલે રૂહ, અને ફરિશ્તો કરી ઇશારત, ફરિશ્તો કરી ઇશારત. તો જે રૂહ છે એ મોમીન કયા છે, અને નૂર ખિલકત, નૂર ખિલકત કહે છે એ ઈશ્વરી સૃષ્ટિ છે. બધું ઈશારતોની અંદર, કુરાનની અંદર લખેલું છે, પણ કોઈને સમજ ન પડે, શુદ્ધ ન પડે, શું કરે?
હવે જ કે છે ખાક વજૂદ નૂર ખિલકત, ખાક વજૂદ નૂર ખિલકત. નૂર ખિલકત કોણ? ઈશ્વરી સૃષ્ટિ. રૂહ કોણ? તો મોમિન. તો આમણે પણ મનુષ્ય તન ધારણ કરેલું છે, મોમિનોએ અને ઈશ્વરી સૃષ્ટિ પણ. મનુષ્ય તન ધારણ કરેલું એમના પર બેઠેલા છે, મનુષ્ય તન પર બેઠેલા છે. અને કોનાથી? ધણીના હુકમથી. કેવી રીતે બેઠા છે? તો ધણીના હુકમથી બેઠેલા છે. આ બ્રહ્માંડની અંદર ધણીના હુકમથી આવેલા છે, અને ધણીના હુકમથી ધણીએ આપણને આ વૃક્ષ પર આપણને બેસાડેલા છે. મીન્સ આ બ્રહ્માંડની અંદર આપણને બેસાડ્યા છે. અને જે તન છે એ ખાખ, આમ 5 તત્વનું તન મળી જવાનું છે, ખાખની અંદર મટી જવાનું છે. આની પર બેસાડેલા છે આપણને. આ બધી ઈશારતોની અંદર મહેરાજનામા ની અંદર આ બધું ઈશારતોની અંદર લખેલું છે, મહેરાજનામા કિતાબની અંદર. ઓર હજુ આટલું નથી રહ્યું, હજુ બાકી રહ્યું છે. ઓર કહ્યા દેખ દાયની તરફ, મોતિયન કે મુંહ પર કુલફ, પૂછ રસૂલે કુલફ ક્यों किया, तेरी उम्मते गुनाह कर लिया. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે હજુ રસૂલ સાહેબને, દેખ તેરી દાયની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી. શા માટે લાનત લગી? શા માટે તેરી ઉમ્મત કહ્યું? આ બધા જ પ્રશ્નો આપણે ચર્ચાઈ ગયેલા છે. હવે બધું યાદ આવી જવું જોઈએ, અને તરત યાદ આવવું જોઈએ. જેમ આપણે આપણું જૂનું ઘર છોડી દીધું, જૂનું ઘર છોડી દીધું, અને એ ઘર છોડે લગભગ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ થયા, અને નવા ઘરમાં 25 વર્ષથી રહીએ છીએ. પણ જ્યારે જૂના ઘરની વાત કરીએ આપણે, તો એ બધું નજરો નજર આવે છે કે નથી આવતું? એમ આ બધી જે વાતો છે, જ્યારે વાત થતી હોય તો બધું જ આપણને નજરો નજર દેખાવું જોઈએ. પરમધામના 25 પક્ષ, રંગમહોલ 5મી ભોમ. હવે 5મી ભોમ કઈ? તો 5મી ભોમ આખી આપણને નજરો નજર દેખાવી જોઈએ. મધ્યના ચોકની અંદર મધ્યની અંદર 2 મંદિરની જગ્યાની અંદર મંદિર છે, 4 દિશામાં 4 દરવાજા છે. એક ગલી આપણને સમજ પડી જોઈએ. સુરત આપણી આ રીતે કરવી જોઈએ. ભલે અત્યારે નથી, આપણે ફરવા ગયા કોઈ, ચલો એક એક્ઝામ્પલ આપું, એને સરસ એક્ઝામ્પલ બધા સુંદર સાધને, કે ભાઈ આપણે બધા જ આપણે પોતપોતાના ઘરે બેઠા છે. અત્યારે પોતપોતાના ઘરે બેઠા છે આપણે. હવે વાત નીકળી કે ભાઈ પન્નાજીની અંદર જે ઘુમટજી મંદિર છે, અને એના એન્ટ્રન્સની અંદર બસ આટલી વાત કરી કે ભાઈ આ વસ્તુ અહીંયા કરી, તો બધાની સુરતા ત્યાં પહોંચી કે ના પહોંચી ગઈ? બધાની સુરતા ત્યાં પહોંચી ગઈ ઘુમટજી મંદિરમાં. આ રીતે પરમધામની અંદર પણ વાત થાય તો સુરતા ત્યાં પહોંચવી જોઈએ. તો દાયની તરફ રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે, અથવા કહી રહ્યા છે. કોને? રસૂલ સાહેબને કહી રહ્યા છે, દેખ તેરી દાયની તરફ તેરી ઉમ્મત કો. તેરી ઉમ્મત કેમ કહ્યું એ પણ આપણે બતાવ્યું હતું. और કહ્યા દેખ દાયની તરફ, મોતિયન કે મુંહ પર કુલફ, મોતિયન કે મુંહ પર કુલફ. કે એમને ફાર્મસી મળી છે. મોતિયન કોને કહ્યું છે? 12,000 જે બ્રહ્મ સૃષ્ટિ છે એમને મોતિયન કહ્યું છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે અને મોતિયન કરીને એનો ઉલ્લેખ કર્યો છે
કે બધી ફાર્મસી ની અંદર છે, આ બધી જ ફાર્મસી ની અંદર છે, તો કેમ છે? રસૂલ સાહેબ પૂછે છે કે ભાઈ એમને ફાર્મસી કેમ મળી? મોતિયાન કે મુંહ પર કુલફ. તો હવે રસૂલ સાહેબ કે ભાઈ એમના મુંહ પર તાલા કેમ છે, કે આ તુલફ કેમ છે, આ ફાર્મસી કેમ છે? તો રાજી મહારાજ જવાબ આપે છે એમને કે ભાઈ એમણે ગુનો કર્યો છે, એમ કે છે એમણે ગુનો કર્યો છે, એમ કે છે કે વારે ઘડીએ હું સમજાય કરતો તો. રાજી મહારાજ જવાબ આપી રહ્યા છે, વારે ઘડીએ સમજાય કરતો તો કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી, આ ખેલ જોવા જેવો નથી, જોવા જેવો નથી. છતાં ફેર આપણે માંગી રહ્યા હતા. આ ગુનો કર્યો છે એમણે, માંગવાનો ગુનો. અને આના કારણે એમને ફાર્મસી મળી, અથવા તાલાવાળી કુલક તાલુ છે, જે તમારે કેવું હોય કહો. હવે આની અંદર એક રસૂલ સાહેબ બહુ સરસ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ખબર ને ગુનો તો કર્યો, ગુનો શા માટે કર્યો એ પણ કયો રાજ્ય મહારાજે. તો રસૂલ સાહેબ હવે પ્રશ્ન પૂછે, તો પછી આ જે ફાર્મસી છે હટશે કેવી રીતે? એમની ફાર્મસી હટશે કેવી રીતે? એમની ફાર્મસી કેવી રીતે હટશે? ઇનકી કિલ્લી તેરા દિલ, સાંભળજો સુંદર સાથ હવે. इनकी किल्ली तेरा दिल, खुले कुलप जब आओ मिल, सब हकीकत बीच किताब, पण पावे सोई जिन पर होए खिताब. કે જે આ ફાર્મસી છે હટશે કેવી રીતે? રસૂલ સાહેબ જયારે પ્રશ્ન પૂછે છે ત્યારે ધણી જવાબ આપી રહ્યા છે, રાજ્ય મહારાજ જવાબ કે આ કેવી રીતે હટશે? તો કે છે ઇનકી કિલ્લી તેરા દિલ, કે ફાર્મસી હટવાની જે ચાવી છે એ ચાવી તારું દિલ છે, એમ કે છે. હવે તારું દિલ એટલે શું? મારફતની વાણી છે, મારફત સાગર. કે મારફત સાગર મીન્સ એ તારા દિલમાં છે. હવે આને થોડું વધારે વિસ્તારમાં સમજીએ કે દિલની અંદર ઈશ્ક સિવાય કશું ન હોઈ શકે. આ સંસારની અંદર પણ તમે જો, તમે દિલથી વિચારશો, દિલથી કોઈ પણ કાર્ય કરશો તો પ્રેમથી થશે એ કાર્ય. સંસારની અંદર પણ તમે જુઓ, દિલની અંદર બીજું કશું મારી તારી કશું જ નથી હોતું. પણ આપણે દિલમાંથી ક્યારે મગજની અંદર, અંતસ્કરણની અંદર, અને અંતસ્કરણથી ક્યારે દિલની અંદર જે છે આની આપણને શુદ્ધ નથી. હવે તારતમ વાણી આવી તો આની સમજ પણ આપણને પડવી જોઈએ કે આપણે દિલમાં છે કે અંતસ્કરણમાં છે. તરત સમજાવવું જોઈએ આપણને. દિલની અંદર હસો તો વાહેદત અને ઇશ્ક સિવાય કશું નહીં મળે. અને દિલમાંથી જો બહાર નીકળ્યા અને અંતસ્કરણની અંદર ગયા તો મારી તારી વજૂદ ખડું થઈ જશે. આ સંસારની અંદર પણ તમે જુઓ, એટલે કે છે આની ચાવી શું છે? તો આની ચાવી તારું દિલ છે, એમ કે છે. અને દિલની અંદર શું છે? કે મારફતની વાણી છે, મારફત સાગરની વાણી. હવે જો આપણે દિલની અંદર ઘૂસ્યા, મોમીનો જો દિલની અંદર ઘૂસ્યા તો ધણીને મળવાની તડપ. દિલની અંદર ઘૂસ્યા તો પહેલામાં પહેલું આ તડપ જે છે એ દિલની અંદર ઘૂસવાનો માર્ગ છે. દિલની અંદર ઘૂસવાનો માર્ગ. હવે દિલની અંદર આપણે ગયા તો ઓટોમેટિક આ તારું છે ખુલી જશે, આ કુલફ હટી જશે. કુલફ છે શું? પડદો છે કયો? તો પડદો અંતસ્કરણનો છે. હવે આપણે જોવો ને, આ બધું તો વિસ્તારાત્મક લખેલું છે, પણ આપણે આગળ જોઈ ગયા તો પડદો છે શું? ફાર્મસીનો પડદો છે શું?
તો ફાર્મસીનો પડદો બીજું કશું જ નથી, અંતસ્કરણ છે, આ વજૂદ છે. એટલે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચે જો મોટામાં મોટો પડદો હોય તો સોનો છે, આ વજૂદનો પડદો છે. અને એ વજૂદનો પડદો હટશે ક્યારે? તો કહ્યું છે એની ચાવી તારું દિલ છે, એની ચાવી તારું દિલ છે. હવે પડદો હટાવો તો મારફત સાગર, ખિલવત પરિક્રમા સાગર અને શ્રૃંગાર, જેને નિજબુદ્ધ આપણે કહીએ છીએ, આની અંદર ડૂબો. પણ આપણને સમય જ ક્યાં છે? પેલું આપણને સમય જ ક્યાં છે? અંતસ્કરણથી બહાર આવવું છે જ કોને? તો આ ચાવી છે. એટલે અંતસ્કરણ છોડીશું અને દિલમાં પ્રવેશ કરી ગયા આપણે. તો દિલમાં પ્રવેશ કરી ગયા તો ધનીના દીદાર થશે. કુલફ હટી ગયું, ફાર્મસી હટી ગઈ, પડદો હટી ગયો. પડદો છે શું? ફાર્મસી છે શું? પરમધામની અંદર આપણે જોઈ ગયા આગળ કે ફાર્મસી છે શું? તો ફાર્મસી બીજું કશું જ નથી. રાજ્ય મહારાજે દિલમાંથી ઉઠાવી અંતસ્કરણને લાવી દીધા. આ ફાર્મસી છે. એટલે દિલ પર પડદો પડી ગયો. રાત છે શું? રાત અને દિવસ આપણે કહીએ છીએ, સંસારનું ઉદાહરણ જો તમે, રાત અને દિવસ. તો રાત છે શું? તો ભાઈ સૂર્યાસ્ત થયો, સૂર્યનું અસ્ત નથી થતું કદાપી. સૂર્ય જે છે એ સૂર્ય તો સતત ને સતત એ પ્રકાશ આપ્યા જ કરે છે. પણ જે આ પૃથ્વી જે ફરી રહી છે ને, એટલે જે પ્રકાશ આવે અને જે એની પાછળની જે સાઈડ હોય ત્યાં આગળ અંધારું થઈ ગયું, એને આપણે રાત કહીએ છીએ. તમે જો હવે તો દુનિયા તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ અમે બેઠા છીએ ત્યાં અત્યારે દિવસ થયો, દિવસ ઉગવાની શરૂઆત થઈ, અને ત્યાં બીજી બાજુ એ રાત થવાની શરૂઆત થઈ ગઈ. ઇન્ડિયાની અંદર રાત થવાની શરૂઆત થઈ ગઈ, અહીં દિવસ ઉગવાની શરૂઆત થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ કે એનો તો ઉદય છે ને છે જ, સૂર્યનો ઉદય તો છે જ, એ આથમ તો નથી. મીન્સ આપણું દિલ છે ને છે જ, પણ એની પર આવરણ આવી ગયું છે સોનું, અંતસ્કરણનું, વજૂદનું આવરણ આવી ગયું છે. એટલે આપણને દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણ અંદર લાવી દીધા તને, અને આ જ ફાર્મસી છે. હવે અંતસ્કરણમાંથી આપણે દિલમાં પાછા જઈએ તો પડદો હટી જશે. એટલે ઇનકી કિલ્લી તેરા દિલ, ઇનકી કિલ્લી તેરા દિલ, ખુલે કુલપ તબ જાઓ મિલ, ખુલે કુલપ જબ આવો મિલ. હવે કે જે આ જે પડદો છે એ ક્યારે ખુલશે? જબ આવો મિલ. એક જણ જશે તો નહીં ખુલે. તો પ્રશ્ન છે કે ભાઈ પરમહંસ થઈ ગયા, એ જાગ્યા તો શું એ પરમધામ ગયા? આ પ્રશ્ન એક છે. જે પરમહંસ થઈ ગયા, જે જાગૃત થઈ ગયા, એ શું પરમધામ ગયા? રાજ્ય મહારાજ શું કે છે કે ખુલે કુલપ જબ આવો મિલ. આપણે એક સાથે આવ્યા છે તો એક સાથે જવાનું છે, આપણે બધાને સમજ છે. તો પરમહંસ થઈ ગયા તો એ છે ક્યાં? સુંદર સાહેબ બહુ બારીક વાતો છે. કેમ એ પરમધામ જઈ નથી શકતા? કેમ એ પરમધામની અંદર? કારણ કે હવે તો જાગૃત થઈ ગયા, તો કેમ નથી જઈ શકતા? શું કારણ છે? તો આની પાછળનું કારણ શું છે? જો એ જાગૃત થઈને પરમધામ જાય, નો ડાઉટ એમને પરમધામ દેખાય છે, પરમધામની ગલીની અંદર ફરે છે, પણ એમને જે જોઈએ છે એ પરમધામમાં નથી. કેવી રીતે જઈ શકે? એમને જે જોઈએ છે એ પરમધામમાં નથી, તો એમને શું જોઈએ છે? પરમહંસની વાત થઈ રહી છે, આપણી વાત નહીં. હજુ આપણી વાત નથી થતા પરમહંસની, કે એમને જે જોઈએ છે એ પરમધામમાં નથી. તો એમને શું જોઈએ છે? ધનીનો ઈશ્ક, ધનીને મળવું છે. તો ધની પરમધામમાં છે અત્યારે? રાજ્ય મહારાજ અત્યારે પરમધામમાં છે? વિચારો સુંદર. રાજ્ય મહારાજ છે તો છે ક્યાં? તો રાજ્ય મહારાજ અત્યારે ગુમ્મટજીની અંદર છે. રાજ્ય મહારાજ અત્યારે ક્યાં છે? ગુમ્મટજીની અંદર છે. પરમધામની અંદર ધની નથી.
જો પરમધામની અંદર ધની હોય, સુંદર સાથ, બહુ બારીક વાતો છે આ, સમજવા પ્રયત્ન કરો. જો પરમધામની અંદર જો ધની હોય તો આપણને કુલફ ન મળે, આ પડદો ના આવે. જે ફાર્મસીનો જે પડદો છે એ પડદો ન હોય. આપણી આંખો ખુલ્લી છે, આપણે ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે. પરમધામની અંદર ફાર્મસી એટલે નીંદ નથી, આંખો બંધ નથી, આપણી આંખો ખુલ્લી છે. ધનીની આંખોની અંદર આપણે જોઈ રહ્યા છે, અને ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે, અને આપણને આ ખેલ બતાવી રહ્યા છે. હવે જો રાજ્ય મહારાજ જો પરમધામની અંદર હોય તો આપણને ફાર્મસી ન મળે, કદાપી ન મળે. એટલે ધની નથી, કોણ છે? ધનીનું સત સ્વરૂપ છે, એ આપણને ખેલ બતાવી રહ્યું છે. ધની અત્યારે છે, પરમધામો ધની છે, નો ડાઉટ, પણ ક્યો છે? તો ધની પોતાના અંતસ્કરણની અંદર છે. મીન્સ સત સ્વરૂપ આ ખેલ બતાવી રહ્યું છે, અને એ અંતસ્કરણની અંદર આપણને લઈ ગયા છે, અને ત્યાં આગળ ધનીનો હુકમ ચાલી રહ્યો છે. એટલા માટે જે પરમહંસ થઈ ગયા એ પરમહંસ પરમધામ જાગૃત હોવા છતાં, જાગ્યા હોવા છતાં એ પરમધામ નથી જઈ શકતા. પરમધામ નથી જઈ શકતા. તો ક્યાં? અહીંયા ઘુમટની અંદર, મૂળ મિલાવાની અંદર. અને ત્યાર પછી એમની શક્તિ બધે ફરી રહી છે, આત્મ શક્તિ બધે ફરી રહી છે. પછી બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, કારણ કે વજૂદમાંથી બહાર નીકળી ગઈ. બહુ બારીક વાતો છે આ વાણીની અંદર નથી. દિલથી વિચારશો તો આ બધા જ કોયડા ખુલી જશે. સબ હકીકત બીચ કિતાબ, સબ હકીકત બીચ કિતાબ, આ બધી જ હકીકત તારતમ વાણીની અંદર છે. બધી જ હકીકત. તુમ ન પહેચાનો તો મેં ક્યા કરું. मैं तो मेरा दे चुकी, पर तुम न पहचानो तो मैं क्या करूं. એટલે સબ હકીકત બીજી કિતાબો, પણ પાવે સોહી જીન પર હોય ખિતાબ. પણ પાવે સોહી, કોણ પાવશે? કે જેન પર હોય ખિતાબ. કોની પર છે? કે જે નિષ્પતિ છે, જેમના મૂળ તન ધનીના ચરણોની અંદર છે, જે નિષ્પતિ છે, જે અંતસ્કરણોથી બહાર નીકળી અને દિલનો માર્ગ પર જવા પ્રયત્ન કરી રહી છે, જે દિલમાં એન્ટર થઈ ગઈ છે, એને આ બધી સમજ પડશે, એને આ સૂઝ પડશે. અંતસ્કરણો રહેશે એને સમજ નહીં પડે, નહીં સમજાય. હક્કે દિલ કી બારીકિયા નહીં સમજાય. પણ પાવે સોહી જીન પર હોય ખિતાબ. પાંચમા દિવસની લીલાની અંદર સ્વામી પ્રાણનાથજીને હતું, કારણ કે પાંચે પાંચ શક્તિ એમના તનની અંદર હતી, એટલા માટે એમણે ખોલી. સામાજીએ પ્રયત્ન કર્યો, સામાજીએ પ્રયત્ન કર્યો, પણ એ ન ખોલી શક્યા. કેમ ન ખોલી શક્યા એ પણ સમજાયું. સામાજીએ 69 ચિઠ્ઠી લખી કે ભાઈ જાગણી મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો, જાગણા મારાથી કરો, કોઈ જવાબ ના આવ્યો. કેમ ના આવ્યો? તારે સુંદર સાથ શું કહે છે ખબર છે? એ તો પહેલેથી પ્રયોજન હતું કે 2 જામામાં લીલા થશે, પણ શા માટે ધનીએ 2 જામામાં લીલા કરવાનું વિચાર્યું? શું કારણ છે? કેમ 1 જામામાં લીલા ન કરી? આ શોધો. તો કે તો પહેલે લખ્યું હતું, પણ શા માટે લખ્યું હતું આની પર તો વિચાર કરો. એ વિચારવું નથી, અને બસ એ આપણે વિચારવું નથી, અને બસ પછી એટલે તુમ કહેતે હો લેખી કી પોથી. દિલથી વિચાર કરશો તો આ સમજાશે, દિલથી વિચાર કરશો તો સમજાશે. સામામાની જે અનર્થ ચીઠી લખી, કોઈ પણ ઉત્તર ના આવ્યો. તો કેમ ના આવ્યો? શું કારણ હતું? હા, બીજી માંગણી કરી તો તરત સ્વીકારી લીધી. પહેલી માંગણીની અંદર 69 વાર માંગણી કરી પણ સ્વીકારી નહીં, અને બીજી માંગણી એક જ વાર કરી કે ભાઈ મને તો એક પુત્ર આપો. હા, તરત પુત્ર આપી દીધો, પુત્ર તરત આપી દીધો.
નહીં તો ધની તો આશિક છે, ધની તો આશિક છે. અને આપણા સુભાન, આપણા સિરદાર જે છે, જે રાજ્ય મહારાજનું અંગ છે, રાજ્ય મહારાજનું અંગ છે શ્યામા મહારાણીજી, અને એ માંગણી કરી રહ્યા છે. રાજ્ય મહારાજ આશિક છે, તો આશિક માસુકની ઈચ્છા પૂર્ણ ન કરે? વિચારો સુંદર સાહેબ. અને છતાં પણ કોઈ ઉત્તર નથી મળતો. બહુ બારીક વાત છે. છતાં પણ ઉત્તર નથી મળતો. કેમ નથી મળતો? શું કારણ છે? એટલે કે છે કે જેની પર પણ પાવે સોઈ જીન પર હોય ખિતાબ. કોને મળ્યો ખિતાબ? તો સ્વામી પ્રાણનાથજીને, ઇન્દ્રાવતી સખીને મળ્યો. હવે આની અંદર તો બધું ઘણું બધું બતાવી રહ્યા છે કે ભાઈ ઇન્દ્રાવતી સખીએ કે રાસની અંદર ખેલતા હતા, એમના મોઢામાં કોરે મૂકીને ઈશારત કરી. શું ઈશારત કરી? અરે ખબર નહીં યાર, ક્યાંથી ક્યાં બધું લઈ જાય છે. ઈશારત કરી કે ભાઈ એમની જાગણી એમનાથી થવાની છે. આમાં શું ઈશારત થઈ? આમાં ઈશ્ક ન દેખાયો, ઈશારત દેખાઈ. કઈથી કઈ જોડી કાઢે છે ખબર નથી. એની અંદર ધનીનો ઈશ્ક ન દેખાયો, રાસની અંદર ધનીનો ઈશ્ક ન દેખાયો, પણ આ જાગણી, ભાઈ હજુ જાગણી લેને તો એમને ઈશારત તો ઇન્દ્રાવતીનો તો કશી ખબર નથી, શુદ્ધ નથી. આ બ્રહ્માંડની તો શુદ્ધ નથી, તો કેવી રીતે ઈશારત કરી? વિચાર્યો. આની પર વિચાર કરો. હા, ઈશ્ક બતાવ્યો, આમાં કોઈ સંશય નથી. ઈશ્ક આપ્યો, પણ શું કારણ હતું? 5 શક્તિનું મિલન. શા માટે સામાજિકની જાગણી ન થઈ શકી? શું કહ્યું તું? અક્ષર બ્રહ્મે શું કહ્યું તું? આખીરના વખત મારા ભાઈ આવશે અને એમની સાથે હું પણ હઈશ. ખુદા આવશે અને બધાનો ન્યાય કરશે અને એમની સાથે હું પણ હઈશ. શ્યામાજીની આત્મની અંદર અક્ષરની આત્મ આવી શકે ખરી? એક આ પ્રશ્ન વિચારો. કદાપી શક્ય નથી. જો રાત હોય તો દિવસ થાય ખરો? સૂર્ય દેખાય ખરો? રાત હોય, રાત્રિ હોય, રાત્રિના 12 વાગ્યા હોય અને કે મારે સૂર્ય જોઈએ છે, એ રાત્રિ કે ઈચ્છા કરે ભાઈ મારે સૂર્ય જોઈએ છે, સૂર્ય જોઈએ છે, સૂર્ય જોઈએ છે, તો સૂર્ય આવે ખરો? ગમે એટલો પ્રયત્ન કરે તોય. વિચાર કરો તમે. તો સૂરજ આવે તો રાત ન હોય, અને રાત હોય તો સૂરજ ન હોય. સિમ્પલ. એમ શ્યામાજીની જો લીલા થતી હોય ત્યાં અક્ષરબ્રહ્મની લીલા ન થઈ શકે, અને અક્ષરબ્રહ્મની લીલા થતી હોય ત્યાં શ્યામાજીની લીલા ન થઈ શકે, આનંદ સ્વરૂપની લીલા ન થઈ શકે. હવે શ્યામાજીની આત્મની અંદર અક્ષરની આત્મ કેવી રીતે આવી શકે? ધની કેવી રીતે સ્વીકારે? અને એટલા માટે કોઈ એક સુંદર સાથ, કોઈ એક સખી લીધી ધનીએ, જેને આપણે ઇન્દ્રાવતીજી કહીએ છીએ, ઇન્દ્રાવતી સખી. અને એ ઇન્દ્રાવતી સખીના એની અંદર, એ વજૂદની અંદર, જે વજૂદ પર બેઠી હતી એ વજૂદની ઉપર હુકમનું સ્વરૂપ, રાજ્ય મહારાજ પોતે ચિદગન સ્વરૂપ જેને કહીએ છીએ, હુકમનું સ્વરૂપ. હુકમના સ્વરૂપે શ્યામાજીની આત્મ, અક્ષરની આત્મ, હુકમનું સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ બસરી મલકીને હકી પૂર્ણ સ્વરૂપ થઈ ગયું ત્યાં. અને જબરાઈલ અને અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ત્યારે થયું આ, ત્યારે આ ખિતાબ મળ્યો, ત્યારે આ બધું ખુલ્યું. 5મા દિવસની લીલા. હવે 6ઠા દિવસની લીલાની અંદર વિચારો સુંદર સાથ. હવે 6ઠા દિવસની લીલાની અંદર આ સ્વરૂપ આપણી પર આવ્યું કે ન આવ્યું? આ 5 શક્તિ આપણમાં આવી કે ન આવી? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કર્યું? રાજ્ય મહારાજ કહી દીધું, મેરા અર્શદિલ મોમિન. 6ઠા દિવસની અંદર મેરા અર્શદિલ મોમિન પૂર્ણ સ્વરૂપે આવી ગયેલા છે. ધની પૂર્ણ સ્વરૂપે આવી ગયેલા છે. તો આની અંદર એક પ્રશ્ન થાય. પ્રશ્ન એ છે કે જે લજ્જત રૂહોને મળી, જે લજ્જત આ જાગણી બ્રહ્માંડની અંદર જે લજ્જત રૂહોને મળી, એ લજ્જત સામાજીને, એવી કઈ લજ્જત છે કે જે લજ્જત રૂહોને મળી પણ સામાજીને ન મળી? બહુ બારીક પ્રશ્ન છે આ.
પ્રશ્ન ફરી એક વાર સાંભળજો. જાગણી બ્રહ્માંડની અંદર જે લજ્જત રૂહોને મળે છે એ લજ્જત સામાજીને નથી મળતી. આપણા સુભાન સિરદાર છે છતાં એ લજ્જત નથી મળતી. તો કઈ લજ્જત? એટલે કે જે પર પાવે સોઈ જીન પર હોય ખિતાબ, જીન પર હોય ખિતાબ, કે જેની પર હોય એને મળી શકે. દરીનો હુકમ જેની પર હોય એમ કહે છે કે એ ખોલી શકે, બીજું કોઈ ન ખોલી શકે. હવે અહીંયા આગળ ધનીનો હુકમ એટલે હુકમ ન સમજો. આ જે ખોલવાનો જે શ્રેય હતો એ શ્રેય સ્વામી પ્રાણનાથજી ઇન્દ્રાવતી સખીને હતો. તો કેમ હતો એ પણ આપણને સમજાયું. ત્યાર પછી છઠ્ઠા દિવસની લીલાની અંદર એ જ હુકમ મોમિનોના દિલની અંદર આવ્યો, એ જ કિતાબો મોમિનોના દિલની અંદર આવ્યો. ધનીએ છઠ્ઠા દિવસમાં કીધું મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. જે શક્તિ ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને કરી રહી હતી એની એ જ શક્તિ મોમિનોના દિલની અંદર બેસીને કરી રહી છે, એની એ જ શક્તિ. હવે આપણે એની પહેચાન ન થાય તો ઓંક આપણો છે. એટલે બધા પાછા એવું કે શું આપણે બધા ઇન્દ્રાવતી થઈ ગયા, શું આપણે બધા પ્રાણનાથ થઈ ગયા? જે ઇલમથી વિચારશે એને આ નહીં સમજાય, દિલથી વિચારશે એને સમજાશે. પાછા એવું કે છે પાછા કે આપણે બધા ઇન્દ્રાવતી થઈ ગયા, આપણે બધા પ્રાણનાથ થઈ ગયા. તો ભાઈ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાનનો અર્થ શું? એક બાજુ એવું કે છે કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, અને બીજી બાજુ તો આવું કહી રહ્યા છે. વિચાર કરો સુંદર. ક્યારે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન બને? કોઈ પછી એ બ્રહ્મ એટલે મીન્સ રાજ્ય મહારાજ અને આપણી અંદર કોઈ ફેર નથી, કોઈ જુદાગી નથી. શા માટે? એમની સાથે આપણે ઓતપ્રોત થઈ જઈએ ત્યારે, આપણું અસ્તિત્વ મળી જાય ત્યારે. અને આપણું અસ્તિત્વ મળી જાય તો પછી વિચારો સુંદર સાહેબ. હક્કે દિલ કી બારીકિયા, દરીના દિલની અંદર શું છે બધું આપણને મળે કે ન મળે? और कई बात खुदा से કરી. આ બધું ક્યાં લખ્યું? આ બધું રસૂલ સાહેબ પૂછી રહ્યા છે સબે મહેરાજ ની અંદર, દર્શનની રાત્રિની અંદર સબે મહેરાજ ની અંદર આ બધું રસૂલ સાહેબ પૂછી રહ્યા છે. અને આ જે છે એ નૂરનામા કિતાબની અંદર આનો ઉલ્લેખ છે. જે સુંદર સાથે સંશય હોય એ ત્યાં જઈને જોઈ લે, અને જે સુંદર સાથે સંશય ન હોય એ દિલથી વિચારે, એ દિલથી વિચારીને જોઈ લે. પણ દિલના દરવાજા તો આપણે બંધ છે, કેમનું વિચારીશું? કાલે પૂછીશું તો આપણે હતા એવા ને એવા જ, આવતીકાલે પૂછીશું તો આપણે હતા એવા ને એવા જ. और कई बातें खुदा से करी, और कई बातें खुदा से करी. કોણે? રસૂલ સાહેબે. और कई बातें खुदा से करी, लिए 90,000 हरफ दिल धरी, 30,000 का हुआ हुक्म, जाहिर करो दुनिया में तुम. અનેક વાતો કરી. સબે મહારાજ ની અંદર શું શું બન્યું આ બધું જ નો ઉલ્લેખ મહેરાજનામા કિતાબની અંદર છે. ઘણી બધી વાતો કરી. 90,000 હરફ આપ્યા, 90,000 હરફ આપ્યા અને 30,000 નો હુકમ થયો ભાઈ તું એમને જાહેર કરશે. તો 30,000 કયા હતા? શરિયતના હતા. શરિયત ચલાવવાની જે કઈ તો એ શરિયતના 30,000 હતા. ઘણી બધી વાતો કરી છે રસૂલ સાહેબે, ઘણી બધી વાતો કરેલી છે. પછી 90,000 હરફ આપ્યા છે. હવે આ બધી જે વાતો કરી એમની સાથે કોણ હતું? અસરાફીલ ફરિશ્તો હતો.
રસૂલ સાહેબ સાથે કોણ હતું? અસરાફીલ ફરિશ્તો હતો. અસરાફીલ ફરિશ્તો કોનો છે? રાજ્ય મહારાજનો અસરાફીલ ફરિશ્તો છે. એટલે અક્ષર બ્રહ્મને આ બધી જ સૂધ પડી ગઈ, બધી જ સમજ પડી ગઈ આ ખેલની. કારણ કે 90,000 હરફ આપ્યા. સાંભળજો સુંદર સાહેબ, 90,000 હરફ આપ્યા અને 90,000 હરફની અંદર મારફતના પણ એમને આપ્યા, પણ એમને ખોલવાનો અધિકાર ન હતો. સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે. બધી જ શુદ્ધ પડી ગઈ એમને, પણ એમને ખોલવાનો અધિકાર ન હતો. હું આઈને ખોલીશ. અને એ જ સમજ અને એ જ સૂઝ હક્કે દિલ કી બારીકિયા તો શરૂઆતમાં પહેલામાં પહેલે કોને પડી? ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે તો પહેલામાં પહેલી કોને પડી? તો પહેલામાં પહેલી પડી અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો. પહેલામાં પહેલી આ શુદ્ધ પડી. કારણ કે 90,000 અરબ આપ્યા, એમાં મારફતના પણ હતા. એને જાહેર કરવાના ના કયા કે ભાઈ હું આવીશ ત્યારે જાહેર કરીશ, એને તું ગુપ્ત રાખજે. અને આની ગંધ છે એ જબ્રાઈલ ફરિશ્તાને પણ ના આવવા દીધી. આની ગંધ છે એ જબ્રાઈલ ફરિશ્તાની અંદર ના આવવા દીધી. વિચારો સુંદર સાહેબ. એટલે પહેલામાં પહેલી શુદ્ધ જે છે, તારતમ જ્ઞાનની પહેલામાં જ પહેલી શુદ્ધ છે, હકીકત અને મારફતની પહેલામાં પહેલી શુદ્ધ છે, તો અક્ષરબંધને પડી ગયા. પહેલામાં પહેલી શુદ્ધ અસરાફીલ ફરિશ્તો છે, આને પડી. પણ એ હુકમને આધીન હતા. એ બંને જણ હુકમને આધીન હતા, એટલે હુકમનું પાલન કરી રહ્યા હતા. 30,000 જાહેર કરવાના કયા એમને. 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે અને 30,000 હું આવીશ ત્યારે હું જાહેર કરીશ. અને એ સમયે રસૂલ સાહેબે કહ્યું કે એ સમયે આખીરના વખત હું ધનીની સાથે આવીશ. ત્યારે રસૂલ સાહેબ બોલેલા છે અહીંયા આગળ કે ધની ખુદ આવશે ત્યારે બધાનો ન્યાય કરશે. જ્યારે આ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, ત્યારે રસૂલ સાહેબ કહી રહ્યા છે આ સમયે પણ હું ધની પાસે આવીશ, ધની સાથે આવીશ. અને જો પૂર્ણ સ્વરૂપ આજ ન્યાય કરી રહ્યું છે, પૂર્ણ સ્વરૂપ બતાવી રહ્યું છે. એટલે જે આ જે બધી વાતો છે, આ ખિલવતની બધી વાતો છે, મહેરાજ ની બધી વાતો છે, એ બહુ બારીક વાતો છે. અને દિલથી લીસો તો આપણને આને સમજાશે. તો અહીંયા આગળ બે પ્રશ્ન સરસ આવ્યા આજે. કે જે નિયામત આ બ્રહ્માંડની અંદર, આ ત્રીજા બ્રહ્માંડની અંદર જે નિયામત, સુંદર સાથ બહુ બારીક પ્રશ્ન છે, સાંભળજો. જે નિયામત સુંદર સાથને મળેલી છે એ સામાજીને નથી મળી, તો કઈ? એક આ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન કે રાજ્ય મહારાજ જે તારતમ વાણી જે છે એ તારતમ વાણીની શુદ્ધ પહેલા કોને પડી? જે ગૂંજ વાતો હતી એ બધી જ રસૂલ સાહેબે પૂછી છે. એમને કુલપ કેમ લાગ્યું, એમનું કુલપ ક્યારે હટશે, એ દીધું તારા દિલમાં છે એની ચાવી. આ પણ બતાવી દીધું. પહેલામાં પહેલી શુદ્ધ કોને પડી? સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. और कई बातें खुदा से करी, और कई बातें खुदा से करी, लिखे 90,000 हरफ दिल दरी, 30,000 का हुक्म हुआ, जाहिर करो दुनिया में तुम, जाहिर करो दुनिया में तुम, बोलो सी प्राणनाथ प्यारे.
श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।